અંજનનો અભ્યાસખંડ જોવા જેવો છે. ખુરશીમાં જાજમ ઉપર જોડા સાથે જ્યાં ને ત્યાં ચોપડીઓ ને નોટબુકો રખડતી પડી છે. ટેબલ ઉપર મોજા છે. મેલા અને ધોયેલા કપડાં પણ એક જ ઢગલામાં દેખાય છે. એક બે કિત્તા, બે ત્રણ પેન્સિલ, રબર વગેરે છૂટાછવાયા રખડે છે. અહીં અંજન આવે છે. લાલમાં વાદળી રંગ મેળવીએ એટલે જાંબુડો થાય. પીળામાં લાલ મેળવીએ એટલે નારંગી થાય. વાદળીમાં લીલો મેળવીએ એટલે માસ્તર આમ ગોખાવ્યા કરે એ ખોટું. યાદ તે કેટલું રહે? હું તે ગણિત ગોખું કે ઇતિહાસ ગોખું? એક પાકું કડકડાટ કરું છું ત્યાં બીજું મગજમાંથી ખાલી ખમ થઈ જાય છે. અમારે ભણવું કેટલુંક, રમવાનું તો જાણે નામ જ ન લેવું. હું તો હેરાન થઈ ગયો. આવું ભણતર તે કોણે કર્યું હશે? આ બરાબર ઉપાય છે. એકવાર આ લાલ ડાઘમાં ભૂરી શાહી ભેળવું એટલે પછી કોઈ દાડો નહીં ભૂલાય કે લાલ રંગમાં વાદળી રંગ ભેળવ્યાથી કયો રંગ ઉત્પન્ન થાય છે. બરાબર, જાંબુડો. જાંબુડો. પણ પીળા રંગનું શું થશે? ભાઈ, 17 સત્તા કેટલાયા 100? પણ હું વાંચું છું ત્યારે કેમ આવી? જા, નથી કહેતો. તું તો હમણાં કૂદકા મારતો હતો. તેમાં તારું શું ગયું? જા, તું તારું કામ કર. પણ કે કૂદકા મારવા દઉં? ગરબડ નહીં, જાઉં કૂદીશ ખરો, પણ તને તો કાંઈ નહીં કહું. બાપુને બોલાવવા દે. કપડાં કાળા કર્યા છે તો લગીર ગાલ લાલ કરે. મને જવા દે. કિન્નર, 17 સત્તા 19 100. કેમ રે? શાના ધમપછાડા ચલાવ્યા છે? આ કિન્નુ મને ક્યારની પજવે છે. કેમ કિન્નરી? મસ્તી તો અંજુ કરે છે. એના હાથ અને કપડાં જુઓ. અલ્યા, તું તો સુધરવાનો જ નહીં ને. રોજ ને રોજ તારી સામે ફરિયાદ હોવાની. એક દી બારીના કાચ ભાંગે છે તો બીજે દી દવાની બાટલી ફોડે છે. આજે શાહી ઢોળી કપડાં બગાડ્યા, આખા ઘરમાં ડાઘા પાડ્યા. બોલ, કેમ કરતા શાહી ઢોળી? ટેબલ પર નાચ કરતો હતો કે ખડીઓ કાઢતો હતો? હું લાલ શાહીમાં વાદળી ભેળવવા ગયો. ત્યારે તો કહે ને કે હુન્નર કરતો હતો. ના, હું ખાતરી કરતો હતો કે એ બેની મેળવણીથી જાંબુડો રંગ થાય છે કે નથી થતો. કેમ? કોઈ રંગારાને ત્યાં નોકરી લેવી છે કે શું? બેસ, વાંચવાનું વાંચ. 10 વાગ્યા પહેલા જો આ ખુરશીમાંથી હાલ્યો કે બોલ્યો તો પગ જ વાળી નાખીશ. બાપુ, માં કહે છે કે તમે અંજુને મારશો માં. એણે જ બગાડ્યો છે. તદ્દન રેઢિયાળ છોકરો થઈ ગયો છે. કાલે એના માસ્તર પણ કહેતા હતા કે ભાઈ પહેલા નંબરના ટોટ છે. માસ્તર ભણાવે ત્યારે ભાઈનું મન ભીતોમાં ભમતું હોય છે. ફાવે છે તો ઊંઘી જાય છે, નથી ઊંઘતા ત્યારે બાંકડા બગાડે છે. વર્ગના બાંકડે બાંકડે એમનું નામ કોતરાઈ ગયું છે. તારી માને મોટા ભાઈના પરાક્રમો તો કહે, પછી ભલે એનું ઉપરાણું તાણે. વળી ચોપડીમાંથી માથું ઊંચો. આજે તારે માથે મોત ભમતું લાગે છે. મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે, એટલે હું મૂંગો રહેતો હતો. પણ તમે તો મોંમાં આંગળા નાખીને બોલાવો એવા છો. માવતરનું માવતરપણું રહેવા ક્યાં દો છો? કિન્નરી કહેતી હતી કે કાલે તું વીજળી પંખાને અડપલું કરતો હતો. કોઈ દિવસ આંચકો લાગશે? પણ બાપુ, અમને આંચકો તો લગીરે નહોતો લાગતો. હવે તું એની વારે થા. બધા એને બગાડવામાં સમજ્યા છો. મને લાગે છે કે હવે મારે કડક થયા વિના નહીં ચાલે. અંજુ, ચાલ, ઊભો થા. આમ આવ. તારે તોફાન કરવું હોય તો તારે મોસાળ પાછો ચાલ્યો જા. અહીં તો ભણવાનું ભણવાનું ને ભણવાનું. મસ્તી કરી છે તો માર્યા વગર નહીં મૂકું. આજથી બધું બંધ છે. પૈડું, ભમરડા, લખોટા મને સોંપી દે. સાયકલ પર બેઠો છે તો તારી વાત તું જાણ્યો. ચાલ.
બધું બહાર કાઢ. લખોટા ક્યાં? ખોવાઈ ગયા. કે મોટા ભા થઈને કોઈને દઈ દીધા? બીજું શું શું છે? કશું નથી. જોવા દે. કેમ અંજુભાઈ, આનું શું કામ પડ્યું હતું? એકાદ મગજમાં ખોડ એટલે ચસકી ન જાય. બોલતો કેમ નથી? મોંમાં મગ ભર્યા છે? હથોડી કેમ લીધી હતી? આ ખુરશીના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે તું સમા કરવાનો હતો કેમ? સુથારને ઘરે અવતાર લેવો હતો ને? આવો દોઢ ડાયો તું ક્યાં લગી રહીશ? મારે તો તારા નામનો કેટલો કકળાટ કરવો. અંજુ ચાલ, માં બોલાવે છે. જા, એની સોડમાં સંતા. બાળકોના ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે. પ્રભુ પ્રભુ. માંદલો અંજન પથારીમાં પડ્યો છે. એનો પ્રફુલ્લ ચહેરો પીળો પડી ગયો છે. આંખોનું તેજ જરા હણાયું લાગે છે. એની પડખે ઈસ ઉપર કિન્નરી બેઠી છે. અંજનના કપાળ પર, માથા પર, હૃદય પર એ પોતાનો સુવાળો હાથ ફેરવતી તાકી તાકીને અંજન સામું જોતી હોય છે. અંજુભાઈ, કંઈ જોઈએ છે? ના કિન્નર, મારે કાંઈ નથી જોઈતું. તારે રમવા જવું હોય તો જા. ના અંજુ, હું તો અહીં બેસવાની. શું કામ? હું માંદો એમાં તારે શું કામ ન રમવું? જા બહેન. ના ભાઈ, હું કયા મોએ રમું? મારા કારણે તું માંદો પડ્યો. મારે જ તને સાજો કરવો જોઈએ. તારે વાંકે? ના ના, હું તડકામાં ખૂબ કૂદ્યા કરતો હતો. પછી તાવ ચડે એમાં શી નવાઈ? ના ના અંજુ, આજે સવારે મા બાપુને કહેતી હતી કે તેમણે જ તને માંદો પાડ્યો છે. એ દિવસે તને બાપુ એટલું બધું ધક્યા ન હોત તો તારી તબિયતને કશું ન થાત. મા મને વળતી હતી કે મેં તને પજવ્યો ન હોત તો બાપુને કંઈ ખબર પડત જ નહીં. એટલે મૂળ વાંક તો મારો જ છે. કિન્નરી, એમ ઢીલી ન થા. વાંક તારોય નથી અને મારોય નહીં હોય. માં ઘડી ઘડી નસીબનો વાંક કાઢ્યા કરે છે ને. મારું એ નસીબ વાંકું હશે. ભલે ભાઈ, એ જે હોય તે. આપણે બીજી વાતો કરીએ. તારે દવા પીવાનો વખત થયો છે. પીશ અંજુ? જવા દે, મને બહુ કડવી લાગે છે. એ પીવું છું એટલે આંખે અંધારા આવે છે. જવા દે. પણ ભાઈ, દવા પીધા વિના તે કાંઈ ચાલે? ડાક્ટર સાહેબ, અઠવાડિયામાં તો છોકરો લાશ થઈ ગયો. હવે તો બરાબર થઈ જાય એવું કાંઈક કરો. રોજ કેટલો તાવ રહે છે, ક્યારે ચડે ઉતરે છે વગેરે ચિઠ્ઠીમાં લખી મોકલતો. પણ આજે તો ઘરમાંથી હટ લીધી કે તમને તેડાવવા. મને થયું કે વાત વિચારવા જેવી છે. સારું થયું. આવી આળસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે. ઠીક છે કે આને એવું કશું લાગતું નથી. બાકી મામલો બગડી બેસે પછી તો અમારે સુધારવો કેમ? સાહેબ, છોકરો દવા બરાબર પીએ છે કે? લ્યો, દવા પીવી નહીં ને તબિયત સુધારવી, એ તો કદી બનતું હશે? હરિભજ્યા વિના વૈકુંઠ મળતું હશે? ડાક્ટર સાહેબ, હવેથી હું ધ્યાન રાખીશ. અંજુ, સાંભળ્યું ને? દવા વખતસર પીવાની છે. અને કિન્નરી, સાંભળ્યું કે? દવા નિયમસર પાવાની છે. હો બાપુ. તો ચાલો, હું લખી આપું. અંજુ, ડાક્ટર સાહેબે તો તારી નાળે ના તપાસી. સારું થયું. હવે હું દવા ઢોળી નાખવાનો છું. અરે, એવું તો થાય? કિન્નરી, અહીં આવ તો. આવી માં. જા, માં શું કહે છે? તું અહીં બેસી રહે છે અને એને તો કાંઈ મદદ કરતી જ નથી. હું હસતો નથી એટલે માં રડ્યા કરે છે. હું બોલતો નથી એટલે બેન ગમગીન બને છે. પણ હું શું કરું? મારો આનંદ મરી ગયો છે. જાણે જીવન જ જતું રહ્યું. ભાઈ ભાઈ, ભાસ્કર કાકા આવ્યા. હે? ચાલ, ક્યાં બેઠા છે?
હમણાં અહીંયા આવશે. માં તેમને તારી જ વાત કરતી હતી. એમની પેટીમાં તો શાંશા રમકડા લાવ્યા છે, જાણે રાત ને દિવસ રમ્યા જ કરીએ. ભાસ્કર કાકા ભલે આવ્યા, ભલે રમકડા લાવ્યા, પણ એમને ક્યાં ખબર છે કે બાપુએ એની બંધી કરી છે. તું જોજે તો ખરો, તેઓ બાપુને કહી દેવાના છે કે આપણને કદી વઢે નહીં, મારે નહીં, પણ બસ રમવા જ દે. હું અહીં આવી ત્યારે તેઓ માને એમ જ કહેતા હતા. તો સાચું કહે છે કિન્નર? અરે તો બીજું જોઈતું તો શું? ઉલ્લાસભર્યો અંજન કિન્નરીને બાજી પડે છે. તેઓની નજરે પડે એ પહેલા ભાસ્કર રાય નિખિલ રાયને લઈ ચાલ્યા જાય છે. નિખિલ રાય અને ભાસ્કર રાય સુશોભિત એવા દીવાનખાનામાં આવે છે. નિખિલ રાય આરામ ખુરશીમાં અદ્ધર બેસે છે. ભાસ્કર રાય ઝૂલતી ખુરશીમાં હીંચે છે. જોયું ને નિખિલભાઈ, એટલી વારમાં અંજન કેટલો ખુશ મિજાજમાં આવી ગયો. એને તમારી બીકનો તાવ આવતો હશે. ભાસ્કરભાઈ, તમે મને ખોટો દોષ દો છો. અંજુના લક્ષણ તમે જાણતા નથી. મહિના દાડા પહેલા એ કોલસાનો એક મોટો કકડો લઈ એનો ભૂક્કો કરતો હતો. શા વાસ્તે? ને પૂછ્યું ત્યારે કહે કે કોલસામાંથી સાકર બને છે. એવું તેણે વાંચ્યું છે એટલે એ એમાંથી સાકર શોધતો હતો. આવું એકવાર નથી બન્યું. નિત્ય નવા હુન્નર. કેટલા કહું, મારે તે ક્યાં સુધી આંખ આડા કાન કરવા? એમાં ભણવાનું તો નામ જ ન મળે. એ નકામા થોથા જડે તો એની પાછળ ઉજાગરા કરે. ભાઈ, તમારી ભૂલ થાય છે. ભણવાની ચોપડીઓ મોઢે કરનારાઓએ પણ એમનું કેટલું દળદર ફીટાડ્યું. એવાય ચોટે ચોટે રજડે છે. આપણા વર્ગમાં કાયમ પહેલા 5ની અંદર નામ રાખનાર રાજારામને મહિને માંડ 35 રૂપરડી મળે છે. પેલા છેલ્લે બાંકડે પડી રહેનાર રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે. બધું આપણી આંખ આગળ છે. એટલે મારે એને લોઢાના કારખાનામાં મોકલવો એમ? ગુસ્સે ના થશો, પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે, શક્તિ છે. એટલે હું માનું છું કે તમે એને રૂંધી ના નાખો. એને સાચા માર્ગે વળવા દો. અંજનનું જીવન જ્યાં હણાય નહીં, પણ પ્રફુલ્લે ત્યાં તેને જવા દો. એ કોલસામાંથી સાકર શોધનારો કોઈક દિવસ જગને નવું અજવાળું આપશે. અંજુ, કિન્નર, અહીં આવો. શું કહ્યું કાકા? અંજન ક્યાં? આ આવ્યો. જાઓ, લતા ભાભીને કહો કે તમને રમકડા વહેંચી આપે. જા. જોયું? નિખિલ રાય આડું જોઈ જાય છે. ભાસ્કર રાય પડખે પડેલું છાપું ઉઘાડે છે. અંદરથી આવતો અંજન અને કિન્નરીનો મીઠો કિલકિલાટ બંનેના કાને અથડાય છે.